ગુજરાત હાઈકોર્ટે આરટીઓ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગને લગાવી જબરજસ્ત ફટકાર। અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદેસર પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજ્યમાં પરમિટ વગર ચાલતા વાહનો, સ્કૂલ વાનમાં સીએનજી કિટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે હાઈકોર્ટે આરટીઓના અધિકારી, ગૃહ વિભાગના અંડર સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ કચેરીના અધિકારીઓને રૂબરૂ હાજર રાખવા માટેની ફટકાર લગાવી છે। જસ્ટિસ સંદીપ ભટ્ટે ફટકાર લગાવી કે સમગ્ર સિસ્ટમ ખાડે ગઈ છે અને જનતા ભયંકર રીતે હેરાન ત્રાહિમામ પોકારી ઉઠી છે। હાઈકોર્ટે એક તબક્કે તો સત્તાવાળાઓને એવા ખખડાવ્યા કે તમે બધા જનતાને સમજો છો શું? કોઈ ત્રસ્ત થયેલો માણસ બળવો કરશે ત્યારે તમે સરખું કામ કરશો? તમે આરટીઓ કચેરી જનતા માટે ચલાવો છો કે એજન્ટ માટે? આરટીઓ અધિકારીઓને એ પણ પૂછવામાં આવ્યું છે કે વ્હીકલની માલિકીની ટ્રાન્સફર કરવા માટે આવે તો તમે સર્ટિફિકેટમાં કેટલો ટાઈમ લો છો, પરંતુ રોડ પર જઈને એકવાર ચેક કરો છો કે કેટલી રિક્ષા ફરે છે કે જેમના પ્રમાણપત્ર નથી કે પછી પરમિટ પણ નથી। જો સિસ્ટમ ઓનલાઈન હોય તો એ જ દિવસે કામ ધ્યાનમાં લો। રિક્ષામાં પાછળ દફતર બહાર લટકતા હોય છે, 10 પેસેન્જર બેસાડવામાં આવેલા હોય છે, સ્કૂલ વાનમાં જોખમી રીતે કેટલા બાળકો ભર્યા હોય છે, તો શહેરમાં બેરોકટોક દોડતી ખાનગી લક્ઝરી બસો, રોડ રસ્તા અને ફૂટપાથ પર આડેધડ પાર્કિંગ મુદ્દે પોલીસનો ઓધડો લેવાયો। લક્ઝરી બસો વિરુદ્ધ કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી, તો પોલીસને ટકોર એ પણ કરાય છે કે આપની સિસ્ટમ ક્યારેય સુધરવાની નથી। સામાન્ય માણસ કેટલી હેરાન થાય છે તમને ખબર છે ખરી? આ સવાલ પણ કર્યો છે। તો પોલીસને ફટકાર લગાવી કે તમારી ડ્રાઈવ આંખમાં ધૂળ નાખવા સમાન છે। અંતમાં આરટીઓ અને પોલીસને સંયુક્ત રીતે સણસણતા ચાબખા માર્યા કે શહેરમાં રોજ કેટલા લોકો અકસ્માતમાં મરે છે, વિચારો તો ખરા। હવે ગુનાહિત બેદરકારીમાં તમારું પણ નામ આવશે। અદાલત એવું કરવા માંગે છે જે વિસ્તારમાં અકસ્માત થશે તે વિસ્તારના પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીની જવાબદારી ઠરશે।